તમારા મગજમાં સનાતન ધર્મના ટેટુ બનાવવાનો ખ્યાલ ક્યારે અને કઈ રીતે આવેલો? એક મોટો સવાલ કે તમે અન્ય ટેટુ આર્ટિસ્ટને કઈ નજરથી જુઓ? કે 400 લોકોના શરીર પર 533 ટેટુ બનાવીને મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો હા, મેં 2 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. નમસ્કાર, મારું નામ છે ધીરેન્દ્રસિંહ સોલંકી. 24 કલાકમાં 400 લોકોના શરીર પર 533 ટેટુ બનાવનાર સચિન દંતાણી આજે મારી સાથે ઉપસ્થિત છે. સચિનભાઈ, સૌપ્રથમ આપણો પરિચય આપો. મારું નામ સચિન વિજયભાઈ દંતાની છે અને કારેલીબાગ વડોદરામાં મારો સચિન ઇંક ટેટૂસ નામનો સ્ટુડિયો આવેલો છે. જેવું ધીરેન્દ્રસિંહે વાત કરી કે 400 લોકોના શરીર પર 533 ટેટુ બનાવીને મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો હા, મેં 2 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે, જેમાં ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને હાર્વર્ડ બુક ઓફ રેકોર્ડ, આ બંને વર્લ્ડ રેકોર્ડ આપણા બન્યા છે. સચિનભાઈ, હવે તમને ટેટુ આર્ટિસ્ટ બનવાની પ્રેરણા કઈ રીતે? ટેટુ આર્ટિસ્ટ બનવાની પ્રેરણા મને તમે કદાચથી જોયું હશે, હિસ્ટ્રી ટીવી 18 કરીને એક ચેનલ હતી, એમાં ઇંક માસ્ટર્સ કરીને એક ટેટુ શો આવતો હતો. તો એ શોને જોઈને જ મને પ્રેરણા મળી હતી અને બચપનથી એક હતું કે મારે ટેટુ આર્ટિસ્ટ જ બનવું છે. બસ આ જ પ્રેરણા હતી ને આનાથી જ મેં મોટિવેટ થયો છું ટેટુ આર્ટિસ્ટ બનવા. હવે મેં જોયું છે કે ઘણાના જીવનમાં કોઈને કોઈ રોલ મોડલ હોય છે, તો આપના રોલ મોડલ કોણ છે? આપના ફેવરેટ ટેટુ આર્ટિસ્ટ કોણ છે? મારા ફેવરેટ ટેટુ આર્ટિસ્ટ ગોવામાં મોક્સા ટેટુ સ્ટુડિયો કરીને છે, મુકેશ વાઘેલા. એ મારા રોલ મોડલ છે અને એ મને એમના ટેટુ ગમે છે. બીજી વસ્તુ કે બીજા પણ એક ટેટુ આર્ટિસ્ટ છે પોલ બુથ કરીને, એમના પણ ટેટુ મને ગમે છે. સિલ્વાનો ફિયેતો કરીને એક ટેટુ આર્ટિસ્ટ છે, એમના પણ ટેટુ બહુ સારા છે અને એમનું કામ જોઈને જ મેં પ્રેરિત થયું. સચિનભાઈ, હવે જ્યારે તમે નાના હતા તો તમારે નાનપણમાં ભણવાનું હોય, મસ્તી કરવાની હોય, તો તમારા મગજમાં ક્યારથી ખ્યાલ આવ્યો કે મારે ટેટુ આર્ટિસ્ટ બનવું છે? જોવા જઈએ તો 5મા 6ઠ્ઠા ધોરણમાં જ્યારે મેં હતો ત્યારથી મારા મનમાં હતું કે મારે ટેટુ આર્ટિસ્ટ જ બનવું છે. અને જોડે એક ફ્રેન્ડ પણ હતો, તો અમે બંને સાથે મળીને વિચાર્યું હતું કે આપણે મોટા થઈને ટેટુ આર્ટિસ્ટ બનશું. જ્યારે નાના બાળપણમાં લોકો રમત રમતા હોય ત્યારે અમે લોકો ડ્રોઈંગ કરતા હતા અને ડ્રોઈંગ કરતા કરતા ટેટુનો એક વિચાર આવ્યો હતો કે આપણે ઉપરની આ લાઈનમાં ઉતરવું છે અને આ લાઈનમાં જ આગળ વધવું છે અને ટેટુ આર્ટિસ્ટ જ બનવું છે. તો આ રીતનો વિચાર હતો. તમારી હવે સ્ટ્રગલ સ્ટોરી કઈ રીતે રહી છે? સ્ટ્રગલ સ્ટોરી હું તમને કહું તો સ્ટાર્ટિંગમાં પહેલી વાત તો એ છે કે ટેટુ આર્ટિસ્ટ બનવા માટે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોવું જોઈએ. જ્યારે મારા મમ્મી પપ્પા એ ટાઈમ પર ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી, પણ તો બી એમને જેમ તેમ કરીને મને ટેટુ આર્ટિસ્ટ બનવા માટે એમને ફૂલ સપોર્ટ કર્યો અને એમને ફાઇનાન્શિયલી થોડું હેલ્પ કરીને અને ખાસા બધા લોકોએ બી મદદ કરી છે મારી. એવી રીતે કરીને મેં મતલબ મારો ટેટુનો કોર્સ કમ્પ્લીટ કર્યો અને ટેટુનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી મેં મતલબ પ્રોપર ટેટુ આર્ટિસ્ટ બનીને પછી વડોદરામાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. દર્શક મિત્રો, અહીં તમે જોયું કે કોઈ પણ વ્યક્તિ હોય છે એ જીવનમાં પ્રગતિ કરવા માંગતો હોય છે, તો એકલા હાથે કંઈ થઈ શકતું નથી. સચિનભાઈ, હવે તમે તમારા પરિવાર વિશે શું કહેવા માંગશો? તમારા પરિવાર વિશે બે શબ્દો. મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને મારા 2 ભાઈઓ અને એક બહેન છે. અને સ્ટાર્ટિંગમાં તો મને પરિવારનો સમર્થન પહેલાથી જ મળ્યું કેમ કે તમે જેવું જાણતા હશો કે કોઈ કામ શીખવા આપણે જઈએ ત્યારે લોકો કહેતા હોય છે કે આ કામ કરીને આ શું કરશે, તે આવું કરશે, આ રીતે ટેટુ આર્ટિસ્ટ બનીને શું ઉખાડી લેશે, અને આવા બધા શબ્દો જ્યારે આવતા હતા તો મમ્મી પપ્પાનું કહેવાનું એક જ હતું કે મારા છોકરાનું જેમાં મન લાગે છે બસ મારે એ જ કામ એમને કરવાનું છે. એટલે એ રીતે હતું અને મારા પરિવારનો ફૂલ સપોર્ટ મને મળ્યો છે અત્યાર સુધી. હવે મેં એક વાત નોટ કરી છે કે આપણે જ્યારે આગળ વધતા હોય તો આપણા પરિવાર સિવાય જે આજુબાજુવાળા લોકો હોય છે, જે આપણા સગા સંબંધી હોય છે, આપણા મિત્રો હોય છે, આપણા પગ ખેંચતા હોય છે, તો તમારા લાઈફમાં એવું કોઈ ઘટના બની ખરી? જોવા જઈએ તો કોઈ પણ નાનેથી લઈને કોઈ પણ મોટી વ્યક્તિ હોય, આજે કોઈ પણ નવું કામ સ્ટાર્ટ કરે ને તો પબ્લિકનું રિએક્શન પહેલા તો એ જ હોય કે ભાઈ ચલો આને નીચે પાડવાની કોશિશ કરીએ, આમ છે તેમ. પણ મને કોઈથી કઈ ફરક પડ્યો જ નતો અને આપણે મનમાં એક વિચાર હતો કે ના, મને મારા ગોલથી મતલબ છે, મારે બીજા લોકોથી કોઈ મતલબ નથી. એટલે પછી કરીને એમને આગળ વધીએ. સચિનભાઈ, હવે કોઈ પણ વ્યક્તિનું જીવન હોય છે, એના જીવનમાં ઘણા પોઝિટિવ અથવા નેગેટિવ કિસ્સા હોય છે, તો તમે ઓન કેમેરા કઈ કહેવા માંગતા હોય? પોઝિટિવ સ્ટોરી તો ઘણી બધી છે અને નેગેટિવ સ્ટોરી પણ ઘણી બધી છે. જો હું નેગેટિવ સ્ટોરી અને પોઝિટિવ સ્ટોરી કહેવા જઈશ તો આખો વિડીયો બહુ લાંબો થઈ જશે. પણ એટલું કહેવા માંગીશ કે જે મારા મા બાપે મને સપોર્ટ કર્યો છે ને, એ સપોર્ટથી જ આજે હું અહીંયા પહોંચ્યું છું. આ જગ્યાએ પહોંચવા માટે મારા મમ્મી પપ્પાનો અત્યાર સુધીમાં બહુ પ્રયત્ન રહ્યા છે, બહુ એમને મહેનત કરી છે મારા માટે અને હું એમનો ઋણી છું. બાકી આ જો એમને સપોર્ટ ના કર્યો તો હું આજે આ જગ્યાએ ના પહોંચી શકતો. હવે ઘણા ફોલોવરના એક સવાલ કોમન હતા કે તમે ટેટુ બનાવતી વખતે મુખ્યત્વે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતા હો છો? મોસ્ટલી ટેટુ બનાવતી વખતે હાઇજીનનું પ્રોપર ધ્યાન રાખવામાં આવે છે અને જે નીડલ્સ ને બધું હોય છે ને, મોસ્ટલી જો પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ બધા નવો જ અને નવું નીડલો જ યુઝ કરતા હોય છે. આખો સેટઅપ જેવો છે નવા સેટથી સ્ટાર્ટિંગથી એન્ડ સુધીમાં નવું બધું યુઝ થતું હોય છે અને હાઇજીનનો મેઇન રોલ હોય છે. હાઇજીન રાખવામાં આવતું હોય છે અને સ્કિન ડેમેજ ના થાય, ઘણા બધા ફેક્ટર્સ હોય છે.
સચિનભાઈ, તમારા નામે એક વર્લ્ડ રેકોર્ડ છે, તો એના પછી તમારા અનુભવો કેવા રહ્યા? વડોદરાની જાહેર જનતાનો એક સારો સપોર્ટ અને સારો રિસ્પોન્સ મળ્યો. અને આ જે રેકોર્ડ હતો એ સનાતન ધર્મને લગતો પ્રભુ શ્રી રામના નામને સમર્પિત હતો. અને એમાં પણ ઘણા વડીલો એવા હતા કે જેમને જીવનમાં પહેલી વાર ટેટુ બનાવ્યું હતું. તો પ્રભુ શ્રી રામના આશીર્વાદ સાથે મને વડીલોનો પણ આશીર્વાદ મળે અને મને બહુ સારું લાગ્યું ટેટુનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા પછી. સચિનભાઈ, તમારા મગજમાં સનાતન ધર્મના ટેટુ બનાવવાનો ખ્યાલ ક્યારે અને કઈ રીતે આવેલો? હું પોતે સનાતન ધર્મથી બિલોંગ કરું છું, જેથી મારે વિચારવું ન પડે અને સનાતન ધર્મના ટેટુ બનાવીને મને પ્રેરણા મળે છે, જેથી હું સનાતન ધર્મના ટેટુ વધારે પ્રેફર કરું છું. દર્શક મિત્રો, અહીં એક વાત હું આપણને ચોક્કસથી કહીશ કે મોરના ઈંડા ક્યારેય ચિતરવા નથી પડતા. અહીં મને એ વાતની વધારે ખુશી છે કે જે સચિનભાઈ છે તેમને ભગવાન રામની સાથે સાથે જે ઘરડા લોકો હતા એમના પણ આશીર્વાદ મળ્યા. એક મોટો સવાલ કે તમે અન્ય ટેટુ આર્ટિસ્ટને કઈ નજરથી જુઓ છો? જેવું તમે મને પૂછ્યું કે અન્ય ટેટુ આર્ટિસ્ટ, તો મેં આજ તક સુધીમાં કોઈ દિવસ એવું વિચાર્યું નથી કોઈ ટેટુ આર્ટિસ્ટને કોમ્પિટિટરની દ્રષ્ટિથી નથી જોયા. બધા હળી મળીને એક સાથે ટેટુ ઇન્ડસ્ટ્રીને આગળ વધારે અને ટેટુ ઇન્ડસ્ટ્રીને એ મુકામ પર પહોંચાડે કે જેથી હમણાં બી ટેટુ ઇન્ડસ્ટ્રી ખાસી આગળ વધી ચૂકી છે. અને એ જ કે બધા સાથે મળીને ટેટુ ઇન્ડસ્ટ્રીને બહુ આગળ. હવે કોઈ વ્યક્તિ આ ફિલ્ડમાં કરિયર બનાવવા માંગે છે તો એ પોતાના જીવનમાં આ ફિલ્ડમાં કઈ રીતે એન્ટ્રી મારે, કઈ રીતે શીખવાની શરૂઆત કરે? જો કોઈને શીખવું હોય તો સચિન ઇંક ટેટૂસની પણ મુલાકાત લઈ શકે છે. અને આપણે ત્યાં 3 અલગ અલગ કોર્સ હોય છે: બેઝિક, એડવાન્સ અને પ્રોફેશનલ. તો આ 3માંથી કોઈ કોર્સ પણ કરીને ટેટુ આર્ટિસ્ટ બની શકાય છે. અને ડ્રોઈંગની સ્કિલ તમારામાં પહેલાથી હશે તો શીખવામાં થોડું ઇઝી રહેશે. અને જો આ ફિલ્ડમાં આગળ વધવા માટે તો સૌથી પહેલા તમારે મહેનત કરવી પડે. અને મહેનત કરશો તો તમે આ ફિલ્ડમાં આગળ વધી શકશો. કેમ કે ડ્રોઈંગ અને આર્ટ કોઈક મામૂલી વસ્તુ છે નહીં, જેથી તમે આને એકદમ ઇઝીલી શીખી શકો. તો જેથી તમે કોઈ પ્રોફેશનલ ટેટુ સ્ટુડિયોમાં જઈને ટ્રેનિંગ લેશો તો સૌથી સારામાં સારું. સચિનભાઈ, હવે જે આપે બીજી માર્ચે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, તો શનિવારનો દિવસ શા માટે પસંદ કર્યો? તો જય સિયારામ ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે શનિવારે એટલા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો કે જેથી ભક્તો આવે છે દર્શન કરવા માટે, તો જેને ટેટુ બનાવવો હોય તો ટેટુ બનાવી શકે. અને મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે શનિવારના દિવસે હનુમાન દાદાના મંદિરે. તો આ જ કારણોસર અમે શનિવારનો દિવસ પસંદ કર્યો હતો. તમારા સોશિયલ મીડિયા વિશે જણાવો, જેથી ઇન્વેસ્ટર લોકો તમને ફોલો કરી શકે. ઇન્સ્ટાગ્રામમાં સચિન ઇંક ટેટૂસ કરીને મારું પેજ આવેલું છે, જેમાં હું નવી ઓફર્સ અને નવા મારા કામ મૂકતો હોઉં છું. અને એ જોઈને તમને પણ કોઈ ટેટુ બનાવવાની પ્રેરણા મળી શકે તો તમે મારી આઈડીને ફોલો કરી શકો છો. સચિન ઇંક ટેટૂસ કરીને આવેલી છે. ગૂગલમાં પણ મારું પેજ છે સચિન ઇંક ટેટૂસ કરીને. અને સોશિયલ મીડિયાની બધી સાઇટ પર સચિન ઇંક ટેટૂસથી જ મારી આઈડી છે. તમે અત્યારે મુકામ પર છો, તો તમને અત્યાર સુધી કયા કયા સર્ટિફિકેટ મળ્યા અને કયા મળ્યા? હાર્વર્ડ બુક ઓફ રેકોર્ડ, જે લંડનની સંસ્થા છે, અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ છે, અને ઘણા બધા ડ્રોઈંગના સર્ટિફિકેટ અને ઘણા બધા ટેટુના સર્ટિફિકેટ પણ મળ્યા છે. ગુજરાત સિને મીડિયા એવોર્ડ તરફથી મને બે વખત સન્માનિત કરવામાં આવે છે, જ્યાંથી મને એવોર્ડ પણ મળ્યા છે. હવે આજના ઇન્ટરવ્યુ વિશે આપ શું કહેવા માંગો છો? જે રિવીલ એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા આજે ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો, ધીરેન્દ્રસિંહ જે ન્યૂઝના તંત્રી છે, અને આ ઇન્ટરવ્યુ જોઈને કેટલા લોકો પ્રેરિત થશે એવી મારી આશા છે. દર્શક મિત્રો, સિદ્ધિ તેને જય વરાઈ, જે પડશે નહીં. અહીં આપણે જોયું કે સચિનભાઈના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, દુઃખોનો સામનો કરવો પડ્યો, પછી સુખ આયા, દુઃખો આયા, સુખ આયા, તો પણ સચિનભાઈ અડગ ઉભા રહ્યા. તો હું આપણે એ જ કહેવા માંગુ છું કે આપણા જીવનમાં આપણા પરિવાર સિવાય જે આજુબાજુના લોકો છે, જે આપણા સગા સંબંધીઓ છે, એ તો આપણા પગ ખેંચવાના જ છે. તો આપણે આપણું વિચારવાનું છે કે આપણે શું કરવાનું છે. જો આપણે બીજાના વાયદે ચડ્યા ને તો આપણું જીવન બરબાદ થઈ જશે.